નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। વિધાનસભાના નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા, ધારાસભ્યો શામજીભાઈ ચૌહાણ, પ્રકાશ વરમોરા, જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ વડા, જિલ્લા વિકાસ અધિકારી સહિત મહાનુભાવો રહ્યા ઉપસ્થિત। પશુ પ્રદર્શન, ગ્રામીણ ઓલિમ્પિક તેમજ સાંસ્કૃતિક વારસાની રમતો મહાનુભાવોના હસ્તે ખુલ્લી મૂકવામાં આવી। આગામી 29 ઓગસ્ટ સુધી ચાલશે આ મેળો। લોક સંસ્કૃતિને ઉજાગર કરતો વિશ્વ પ્રસિદ્ધ તરણેતરનો મેળો। આજે ભાદરવા સુદ ત્રીજ આજથી વિશ્વ પ્રસિદ્ધ તરણેતરના મેળાનો શુભારંભ થયો છે, જે આગામી 29 ઓગસ્ટ સુધી ચાલશે। આજરોજ વિધાનસભાના નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા તેમજ ચોટીલા ધારાસભ્ય શામજી ચૌહાણ, પ્રકાશ વરમોરા, જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પોલીસ અધિક્ષકની ઉપસ્થિતિમાં મેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। આજે સવારે મંદિરની અંદર શિવપૂજા કરીને આ મેળો ખુલ્લો મૂક્યો હતો। સાથે ગ્રામીણ ઓલિમ્પિક રમતો મેળામાં રમાય છે તે સ્થળની મુલાકાત લીધેલ અને દોડની રમતમાં વિજેતા ખેલાડીને રકમનો ચેક અને સર્ટિફિકેટ પણ આપવામાં આવેલ। આ મેળો લોક સંસ્કૃતિને ઉજાગર કરતો ભાથીગળ મેળો વર્ષોથી યોજાઈ રહ્યો છે। ધારાસભ્યે વધુમાં જણાવ્યું હતું કે ભારતની સંસ્કૃતિ એ ઉત્સવપ્રિય સંસ્કૃતિ છે, જે પ્રાચીન યુગથી ઋષિમુનિઓએ આપણા ધાર્મિક તહેવારો અને ઉત્સવોને મેળાઓ સાથે જોડીને ઉત્તમ પરંપરાનું નિર્માણ કર્યું છે। મેળાના ઉદ્ઘાટન પ્રસંગે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પોલીસ વડા તેમજ જિલ્લાના ધારાસભ્યો પ્રકાશ વરમોરા, શામજી ચૌહાણ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર જયેશભાઈ મોરી। મૂળી રાજપરિવારની એક બહુ જૂની પરંપરા છે કે ત્રિનેત્રેશ્વર મંદિરમાં દર તરણેતર મેળાના પહેલા દિવસે અહીંયા અમારી પરંપરા મુજબ એક પૂજા થાય છે અને ધજાવિધિ થાય છે અને એ પૂજા અને ધજાવિધિ પછી જે આપણે તરણેતરનો મેળો છે એનો પહેલો દિવસનું ઉજવણી ચાલુ થાય છે। મૂળી એક બહુ જૂનું રાજપરિવાર છે અને જૂના જમાનામાં થાન, ચોટીલા, મૂળી અને ચોબારી વિસ્તાર જૂના મૂળીના સ્ટેટમાં સામેલ હતું એક જમાનામાં। એટલે બહુ જ જૂની અમારી એક અહીંયાની પરંપરા છે અને આ પરંપરા મુજબ અમે દર વર્ષે અહીંયા આની ઉજવણી કરી છીએ અને આજે પણ આપે જોયું હશે કે અમે પૂજા અને જે ધજાવિધિ છે એ અહીંયા ઠાકોર સાહેબ મૂળી વતી દર વર્ષે અહીંયા થાય છે।